સુરતના હીરા દલાલ સાથે 10 લાખની છેતરપિંડી આચરવામાં આવી। મુંબઈ એરપોર્ટથી 18 લાખનું સોનું કઢાવવા નાણાં પડાવ્યા। હીરા દલાલના ભત્રીજા સહિત 2 શખ્સે નાણાં પડાવ્યા। જુદા જુદા ચાર્જીસના નામે 10 લાખ પડાવ્યા। હીરા દલાલે 3 શખ્સ વિરુદ્ધ કરી છે પોલીસ ફરિયાદ। મનીષ અમારી સાથે જોડાઈ ગયા છે। મનીષ, 2 શખ્સે જે ભત્રીજા છે હીરા દલાલના ભત્રીજા પાસેથી પૈસા પડાવ્યા છે, કઈ રીતે આખી છેતરપિંડીની ઘટના આચરવામાં આવી? જી બિલકુલ, વાત કરીએ તો સુરતના હીરા દલાલ સાથે આ ઠગાઈ આચરવામાં આવી છે। જ્યારે તે બેંકોક ફરવા ગયા હતા ત્યારે ત્યાંથી 18 લાખનું સોનું લઈ આવ્યા હતા, પણ કસ્ટમ વિભાગે તેમની પાસેથી કોઈ પણ પ્રકારના બિલ નહીં હતા તો જે સોનું છે તે સીઝ કરવામાં આવ્યું હતું। ઘરે આવીને તેમના ભત્રીજાને વાત કરી હતી ત્યારે ભત્રીજાએ કહ્યું હતું કે તેમની કસ્ટમ વિભાગ અને સરકારી કચેરીમાં ખૂબ મોટી ઓળખાણ છે, સાથે જ જે વકીલ છે તે પણ તેમને મદદ કરશે। આ બહાને જે વકીલ છે અને જે તેનો ભત્રીજો છે તેમને અલગ અલગ ચાર્જીસ છે તે 10 લાખ રૂપિયા પડાવી લીધા હતા। ત્યારબાદ પણ કોઈ પણ પ્રકારનું સોનું નહીં આપ્યું હતું અને છેતરપિંડી આચરી હતી। સમગ્ર મામલે જ્યારે હીરા દલાલે ખબર પડી હતી કે તેમના વિરુદ્ધમાં જે કહેવાય કે છેતરપિંડી થઈ છે ત્યારે તેમણે સુરતના ચોક બજાર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી। ફરિયાદના આધારે ચોક બજારે તપાસ હાથ ધરી હતી ને દીપુ કપૂરિયા, કેડી શેલડી અને તુષારના વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવી હતી અને અત્યારે પોલીસ વધુ તપાસ કરી રહી છે। જી બિલકુલ, આભાર તમામ વિગતો માટે મનીષ।